તમારું કરણભાઈ વાઘાણી. કરણભાઈ, જે રીતે તમે ટેક્સટાઇલ માર્કેટમાં બિઝનેસ કરો છો, પીજીવીસીએલ દ્વારા છે ને જૂના મીટર બદલાવી અને સ્માર્ટ મીટર નાખી દેવામાં આવ્યા તો શું કહેશો? અમારે તો આવીને જીબી માંથી આવી છે એમ કહીને મીટર બદલાવી ગયા છે. હવે અમને ખબર નથી પડતી આમાં કેટલા યુનિટ ફરે છે કેટલા નહીં. જૂના મીટર અને નવા મીટરમાં ફરક એ જ છે કે જૂના મીટરમાં અમને રીતસરની ખબર પડતી હતી કેટલા યુનિટ ભર્યું છે શું છે. નવા મીટરમાં તો એવરેજ બિલ આવે છે સાહેબ, 6 મહિનાથી એવરેજ બિલ આવે છે. એટલે કેટલું ભવિષ્યમાં બિલ આવશે યુનિટ દીઠ એ કાંઈ કોઈને જાણ જ નથી. તમારી માંગ છે? અમારી માંગ તો એ જ છે કે ભાઈ જૂનું જે હતું એ પાછું લગાવી જાય તો સારું. શામજીભાઈ રવજીભાઈ શેખવા. ટેક્સટાઇલ માર્કેટમાં પીજીવીસીએલ દ્વારા તમારી જાણ બહાર છે કે જૂના મીટર બદલાવી નવા સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે, શું કહેશો? એ બાબતે તો એટલું એમ જ કહીશ કે ભાઈ તમે જે નવા સ્માર્ટ મીટર લગાવી જાઓ છો તો ભાઈ શા કારણે લગાવી જાઓ છો? તો પછી જૂના મીટરો ચાલે જ છે તેમાં કંઈ ફોલ્ટ છે તો લેબોરેટરીમાં મોકલ્યા બાદ તેનો રિપોર્ટ આપો અમને કે ભાઈ તમારા જૂના મીટરમાં આ ફોલ્ટ હતો, તો એને શું કે ભાઈ એ બાબતે અમે નવું સ્માર્ટ મીટર લગાવીએ છીએ. તો એ અમારી અમને જાણ કરીને પછી તમે લગાવો, અને લગાવો છો તો બી તેના ફાયદા કે નુકસાન અમને જણાવો. જે જૂના મીટર અને નવા મીટરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે એમાં બિલમાં કેટલો ફેર પડે? ઘણો તફાવત છે કે ભાઈ જૂના મીટર જે બિલ છે તેમાં પર યુનિટનો ભાવ શું કે ભાઈ 8 થી 9 રૂપિયા આવતો, અને જે નવા બિલ છે તેમાં 12.5 થી 13 રૂપિયા યુનિટનો ભાવ આવે છે. જે લાંબા ગાળે ગણીએ ને તો 6 થી 7 મહિને બિલ આવે છે. તો 6 થી 7 મહિનાનો ગાળો ગણીને ચાલીએ તો છે ને બિલ એવરેજ શું કે ભાઈ 4 થી 5 ગણું વધીને આવે કે ભાઈ અત્યારે 1000 રૂપિયા બિલ આવતું હોય તો 6 થી 7 મહિનાનું ગણીએ ને તો એ 7 ગણું વધીને આવે. અને જૂના જે બિલ પે કરીએ છીએ તે તો બાકી જ બતાવે છે કે ભાઈ અમે અહીંયાથી પે કરી દીધા છે. અમારી પાસે હિસ્ટ્રી બી હોય કે ભાઈ ઓનલાઈન બતાવતા હોય કે ભાઈ તમે બિલ પે કર્યું છે કે ભાઈ પીજીવીસીએલની ઓફિસેથી પે કર્યો હતો તો એની રિસિપ્ટ અમારી પાસે હોય. તમારી માંગ છે? અમારી માંગ એ જ છે કે ભાઈ જૂના જે બિલ છે, જૂના જે મીટર છે તેને શું કે ભાઈ પાછા લગાવવામાં આવે અને નવા જે સ્માર્ટ મીટર છે તેને જમા કરી દેવામાં આવે ઓફિસમાં.